કથાના નિયમ કેવા હોય? પહેલા શ્રોતાના નિયમ બતાવ્યા છે કે એક આસન પર બેસીને કથા સાંભળવી, બની શકે તો પલોઠી વાળીને આસન પર સાંભળવી, કદાચ શરીરને તકલીફ હોય તો ખુરશી પર બેસી અથવા સોફા પર બેસીને કથા સાંભળવી. વધારે ભોજન ન કરાય 7 દિવસ. લોભ ન કરવો, ક્રોધ ન કરવો, આ શ્રોતાના નિયમ છે. જે મુખ્ય યજમાન હોય ને એના માટે થોડાક અઘરા નિયમ છે. એમને જમીન પર સૂવું પડે, દર્ભની સળી મૂકવી અને જમીન પર સૂવું. વાસી ભોજન ન કરાય. સવારનું બપોરે ન ખવાય, બપોરનું સાંજે ન ખવાય, સાંજનું બીજા દિવસે સવારે ન ખવાય. ને જિંદગીમાં કોઈ દિવસ પગ ફેલાવીને કથા ન સાંભળી. જેને સારું હોય, કોઈને તકલીફ હોય તો માફ કરજો. જેને પગમાં કોઈ તકલીફ હોય તો એના માટે દોષ નથી. એક રાત નાચવા કહે ને તો નાચી લે, બીજા દિવસે 10 મિનિટ ભજન નું કે ન મેળ પડે. આ તો ગોઠણ ઢાંકણી દુખે. ધર્મના કામથી આપણે અલગ વેસ્ટર્નમાં જઈએ છીએ આપણે સાહેબ. આપણી સંસ્કૃતિ છોડી અને બીજાની સંસ્કૃતિ અપનાવી. આપણા ધર્મને પકડી રાખશો ને સાહેબ, જીવવાની ખૂબ મજા આવશે.